ખેડૂત મિત્રો, આ મગફળીનો પાક છે અને મગફળી તમને કહું પીળી પડી ગઈ હતી અને એમાં આપણે સુપીક સોઇલ આપ્યું છે ગ્રેન્યુલ, બરાબર, દાણાદાર આવે છે જે 1 એકરમાં 10 કિલો નાખવાની ભલામણ હોય, એની બદલે આ 2 વીઘાની માલી પાસે એને 10 કિલો નાખી દીધું છે. તમે જોઈ શકો છો ફરતી માંડવી ફર્સ્ટ ક્લાસ રીતે હાઈ ક્લાસ લીલી સમ થઈ ગઈ છે, બરાબર છે. તો અમે જે કહીએ છીએ કે જે અમે જે અનુભવ લીધા હોય એ પ્રમાણે જ અમે કહીએ છીએ આ દાણાદાર આવશે અને આના દાણા 100% તમને કહું ઓગળી જશે એવી અમારી જવાબદારી છે, બરાબર છે. 100% તમ તારા દાણા ઓગળી જશે. હવે તમારા ગામમાં, તાલુકામાં અને જિલ્લામાં જ્યાં લોકો રખડતું ખાતર વેચવા આવતા હોય છે કે ડીએપી અને ડીઈપી જેવું ખાતર આવે, યુરિયા તો યુરિયા જેવું ખાતર આવે, એમોનિયમ તો એમોનિયમ જેવું જ ખાતર આવે, જે ખાતરો અંગૂઠો દીઠા નથી મળતા એ ખાતરો તમને 300 રૂપિયાની થેલીથી માંડીને 1200 રૂપિયા સુધી ગામડે ગામડે તમને ખેડૂતોને આપી જાય છે. એની કરતાં પાકા બિલમાં આવે એવી વસ્તુ લેવાવી જોવે અને પાકા બિલમાં આવે તો તમને એનું 100% પરિણામ મળે, કારણ કે તમારી સાથેમાં કોઈ પણ પ્રકારની ઠગાઈ ન થઈ હોય છે. હું એવું નથી કહેતો કે આ વસ્તુ ફક્ત મારી પાસે નીલમ એગ્રો કેમિકલ તળાજામાં જ મળે, હરેક ઠેકાણે મળે. તમારા તાલુકામાં, ગામમાં અને જિલ્લામાં ગમે ને મારો આ વિડીયો બતાવવાનો, સેવ કરી લેવાનો, તમારા દુકાનદારને મોકલી દેવાનો કે ભાઈ આ આપણે ખાતર જોઈએ છે. ખાતર એટલે કે આ આવશે સુપીક સોઇલ, આમાં ઓર્ગેનિક કાર્બન આવે, માઇકોરાજ આવે, ડીઈપી, યુરિયા અને પોટાશ આવે, સીવીડ એક્સ્ટ્રા આવે છે, એમિનો એસિડ આવે છે, યુમિક એસિડ આવે છે, જે તમારા કોઈપણ પાકને સંપૂર્ણ સારો વિકાસ કરવા માટે આ બધા જ તત્વોની જરૂરિયાત રહેશે. આપણે ખુદ જો જોતા હોય બધા તત્વો તો આપણા પાકને પણ બધા તત્વો જોતા હોય છે. જે ખેડૂત મિત્રોએ ગરમીમાં, ઉનાળામાં જે મગફળી વાવી છે અને પછી જે એને ગરમી લાગી ગઈ છે, બરાબર છે, તો એવા ખેડૂત મિત્રોને ખાસ કે તમારે સિગ્મા કંપનીનું સુપીક સોઇલ અચૂક વાપરવું જોઈએ. અને ફ્લાવરિંગ માટે જે ડૉક્ટર પ્લાન્ટવાળાનું જે બ્લૂબેરી આવે છે, બરાબર છે, એ તમારે 25 ml લેખે 2 વખત નાખી દેવાનું છે ફર્સ્ટ ક્લાસ રીતે, બરાબર. તો આપણે આ દવા લેવાથી આપણે આમાં જ મારવાની છે. આપણો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ફોલો કરી લેજો, અને જેમને મગફળી કરી હોય અને પાક પીળો પડી ગયો હોય અને ખોટા નકામા ખાતર ન નાખવા હોય એવા ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરી દેજો. જય જવાન, જય કિસાન.